તમને સરળતાથી ઊંઘ આવી જાય એના માટેના 3 બહુ સરળ ઉપાયોની આજે વાત કરીએ કે જે તમે તમારા ઘરે જ કરી શકો. સૌથી પહેલું બહુ જ બેઝિક અને બહુ ઇઝી છે પણ બહુ જરૂરી છે. એ છે સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરો. આમ કરવાથી તમારા શરીરમાં રિલેક્સેશન આવશે, તમારા મસલ રિલેક્સ થશે અને તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ થશે. એને કારણે તમને ઊંઘવામાં સરળતા રહેશે. બીજી વસ્તુ, અમુક પ્રકારના એસેન્શિયલ ઓઇલ્સ જે છે એ ખૂબ ઇફેક્ટિવ છે, જેને આપણે એરોમા થેરાપી કહીએ છીએ. અમુક પ્રકારની સુગંધને કારણે આપણા શરીરના ન્યુરોટ્રાન્સમીટર્સમાં, હોર્મોન્સમાં ફેરફાર થાય છે. આપણા શરીરને થોડું રિલેક્સેશન મળે છે અને એને કારણે આપણને ઊંઘ આવવામાં પણ સરળતા રહે છે. તો આજે આપણે 2 એસેન્શિયલ ઓઇલની વાત કરીએ. એક છે કેમોમાઇલ અને બીજું છે લવંડર. આ બંને એસેન્શિયલ ઓઇલ જે છે એ આપણા શરીરના સ્ટ્રેસને, આપણા શરીરની એન્ઝાઇટીને દૂર કરવામાં હેલ્પ કરે છે. સો આ બંને ઓઇલ, કેમોમાઇલ અને લવંડર, આ બંને તમને ઇઝીલી ઓનલાઈન કે તમારી આસપાસના સ્ટોરમાં મળી જશે. તમે તમારા બેડરૂમમાં એ ડિફ્યુઝરની અંદર મૂકી અને તમે એ એરોમા થેરાપી પેસિવલી લઈ શકો. એટલે એ તમે શરૂ કરી દો અને તમે શાંતિથી આડા પડી જાઓ અને ઊંઘવાનો પ્રયત્ન કરો. એને કારણે તમને ઊંઘ આવવામાં હેલ્પ થશે. અને ત્રીજી વસ્તુ, આપણો દેશી નુસ્ખો પીપલી મૂળના ગંઠોડા અને જાયફળ. પીપલી મૂળના ગંઠોડા વિશે અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. રાત્રે તમે સૂતા વખતે અડધી ચમચી જેટલા પીપળી મૂળના ગંઠોડાનો પાવડર લો, એમાં એકાદ ચપટી જેટલો જાયફળનો પાવડર એડ કરો અને એને તમે ગોળ સાથે અથવા તો દૂધ સાથે તમે લઈ શકો. પીપળી મૂળના ગંઠોડા થોડા ગરમ છે, એટલે જો તમારી ગરમ પ્રકૃતિ હોય તો તમારે એ પ્રમાણેના ડોઝમાં લેવું. આ 3 વસ્તુ તમે રેગ્યુલરલી કરો તો ઇવેન્ચ્યુઅલી તમારી ઊંઘ આવવામાં તમને ઇફેક્ટ વધારે સારી મળશે. એક વસ્તુ અહીંયા બહુ જ જરૂરી છે, જે અગાઉ પણ મેં કહેલી છે. તમને ઊંઘ ન આવવા પાછળનું કારણ તમારા માઇન્ડનું ઓવર થિંકિંગ છે. આપણું માઇન્ડ જ્યારે સતત એક્ટિવ હોય ત્યારે આપણને ઊંઘ ન આવે. એટલે એવા પ્રયત્નો પણ ચોક્કસથી કરવા કે જેને કારણે આપણું ઓવર થિંકિંગ થોડું ઓછું થાય, આપણું મન થોડું ફોકસ્ડ થાય અને આપણે થોડા રિલેક્સ થઈએ. અહીંયા જે આ 3 વસ્તુની વાત કરી એ આ તમારા ઓવર થિંકિંગને ઓછું કરવા માટે અને તમારા મનને રિલેક્સ થવા માટે જ હેલ્પ કરે છે. જો આને લઈને કોઈ ડાઉટ્સ હોય તો મને પૂછી શકો.